સાળંગપુર જતી બસમાં ચમત્કાર બનેલી સત્ય ઘટના. નડિયાદ બસ સ્ટેન્ડની સવાર હંમેશા જેવી હતી. સૂર્ય હજી પૂરો ઉગ્યો ન હતો, છતાં બસ સ્ટેન્ડ લોકોની અવર જવરથી ભરેલું લાગતું હતું. કોઈ ગામડે જવા તૈયાર થઈ રહ્યું હતું, કોઈ કામ માટે શહેર તરફ દોડી રહ્યો હતો, તો કોઈ ભગવાનના દર્શન માટે નીકળેલો હતો. બસ સ્ટેન્ડના એક ખૂણે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર. જતી બસ ઊભી હતી. બસના આગળના કાચ પર મોટા અક્ષરમાં લખેલું હતું, નડિયાદથી કષ્ટભંજન. એ બસ પાસે ખાસ કરીને શ્રદ્ધાળુઓની ભીડ હતી. સ્ત્રીઓ માથા પર ઓઢણી ઓઢીને, પુરુષો હાથમાં પૂજાની થેલી લઈને, તો કેટલાક વૃદ્ધો લાકડીના સહારે બસમાં ચઢવા તૈયાર ઊભા હતા. બધાની આંખોમાં એક જ આશા હતી, કષ્ટભંજન દાદાના દર્શન. એ જ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો હતો રમેશ દલાલ. ઉંમર આશરે 35 વર્ષ. ચહેરા પર સતત થાક અને મનમાં અનેક ચિંતા. નોકરી તો હતી, પણ પગાર ઓછો, ખર્ચ વધારે અને જીવનમાં શાંતિ ઓછી. રમેશ માટે આ બસ માત્ર રોજગારનું સાધન હતી, કોઈ શ્રદ્ધાનું સ્થાન નહોતું. તે ઝડપથી ટિકિટ ફાડતો, પૈસા લેતો અને મુસાફરોને બેસવા કહેતો. તેની નજરમાં આ બસમાં ચડનાર બધા એક સરખા હતા. કોઈ ભક્ત, કોઈ ગરીબ કે કોઈ અમીર હોવાનો ભેદ તે રાખતો નહોતો. બસમાં મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ હતી. છેલ્લી થોડી બેઠકો બાકી હતી. એ જ સમયે બસ સ્ટેન્ડના એક ખૂણે એક દુબળો, સાવ સાદા કપડાં પહેરેલો પુરુષ ઊભો હતો. માથા પર જૂની ટોપી, શરીર પર ફીકી ધોતી અને ખભા પર નાની જોળી. જોળીમાંથી હનુમાનજીની તસવીર થોડી બહાર દેખાતી હતી. એ પુરુષનું નામ હતું કાનજી. કાનજી વર્ષોથી હનુમાનજીનો પરમ ભક્ત હતો. જીવનમાં ઘણું ગુમાવ્યું હતું, પણ શ્રદ્ધા ક્યારેય ગુમાવી નહોતી. તે પગપાળા કષ્ટભંજન જઈ ચૂક્યો હતો, પણ આજે પગમાં દુખાવો હોવાથી બસમાં જવાનું નક્કી કર્યું હતું. હવે કાનજી ધીમે ધીમે બસ તરફ આવ્યો. બસમાં ચડતા પહેલાં એને હનુમાનજીને તસવીરને હાથ લગાવ્યો અને મનમાં કંઈક બોલ્યો. પછી તે બસમાં ચડ્યો. રમેશે એની તરફ જોયું. કાનજીના કપડાં જોઈને રમેશને અંદાજ આવી ગયો કે આ માણસ પાસે વધારે પૈસા નહીં હોય. રમેશે કડક અવાજમાં કહ્યું, ટિકિટ ક્યાં સુધી? કાનજીએ શાંતિથી જવાબ આપ્યો, સાળંગપુર. રમેશે કહ્યું, પૂરા પૈસા છે ને? કાનજીએ ખિસ્સામાં હાથ નાખ્યો. થોડા સિક્કા અને નોટો કાઢી પૈસા ગણ્યા તો થોડી રકમ ઓછી હતી. કાનજીએ નમ્રતાથી કહ્યું, ભાઈ, થોડા પૈસા ઓછા છે, બાકી કષ્ટભંજન પહોંચીને આપી દઈશ. આ સાંભળતા જ રમેશનું મોઢું કડક બની ગયું. તેણે ઊંચા અવાજે કહ્યું, અહીં ધર્મશાળા નથી, ટિકિટ પૂરા પૈસાની જ મળશે. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ કાનજી તરફ જોયું. કોઈને દયા આવી, કોઈ ચૂપ રહ્યો. કાનજીએ ફરી શાંતિથી કહ્યું, ભાઈ, હનુમાનજી પર વિશ્વાસ છે, હું કોઈના પૈસા ખોટા નહીં કરું. રમેશે વ્યંગભર્યા સ્વરે કહ્યું, હનુમાનજી બધું કરે છે ને, તો પગપાળા જાઓ. કાનજી કંઈ બોલ્યો નહીં. તેણે આંખ બંધ કરી અને મનમાં હનુમાનજીનું નામ લીધું. થોડા ક્ષણ પછી બસના એક વૃદ્ધ મુસાફરે કહ્યું, ભાઈ, રહેવા દો, થોડા પૈસા હું આપી દઉં. રમેશે થોડા અણગમાથી પૈસા લીધા અને ટિકિટ આપી. હવે કાનજીએ વૃદ્ધને નમસ્કાર કર્યા અને પાછળની સીટ પર બેસી ગયો. તેની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર શાંતિ હતી. બસ ધીમે ધીમે બસ સ્ટેન્ડ છોડીને આગળ વધી. બહાર રસ્તા પર સવારનો પવન લાગતો હતો. બસમાં કેટલાક ભક્તો હનુમાન ચાલીસા ધીમે અવાજે બોલી રહ્યા હતા. રમેશ આગળ ઊભો હતો, પણ એના મનમાં અજાણ્યો ગુસ્સો હતો. તેને લાગતું હતું કે આ ભક્તિ માત્ર દેખાવડો છે. તે વારંવાર પાછળ વળીને કાનજી તરફ જુએ, પણ કાનજી શાંતિથી બેસીને હનુમાનજીની તરફ તસવીર જોઈ રહ્યો હતો. થોડું આગળ જતાં બસ એક નાના વળાંક પર પહોંચી. અચાનક બસ ધીમે પડી ગઈ. ડ્રાઈવરે ગિયર બદલી, પણ બસ ફરી ધીમે ચાલી. થોડા મીટર પછી બસમાંથી અજાણ્યો અવાજ આવ્યો. ડ્રાઈવરે બસ સાઈડમાં ઊભી રાખી. મુસાફરોમાં થોડી ગભરાટ ફેલાઈ. કોઈ બોલ્યું, શું થયું?
ડ્રાઈવર નીચે ઉતર્યો ને એન્જિન ચેક કરવા લાગ્યો. રમેશ પણ નીચે ઉતર્યો. બંનેના ચહેરા પર ચિંતા હતી. બસમાં બેઠેલા મુસાફરો વાતો કરવા લાગ્યા. કોઈ બોલ્યું, આજે તો મોડું થશે. કોઈએ ધીમા અવાજે કહ્યું, કષ્ટભંજન જતી બસ છે, કાંઈ નહીં થાય. એ જ સમયે કાનજી પોતાની સીટ પરથી ઊભો થયો. તેણે બસના દરવાજા પાસે આવીને આંખ બંધ કરી ધીમે અવાજે હનુમાનજીનું નામ બોલવા લાગ્યો. એના ચહેરા પર અજાણી શાંતિ હતી. રમેશે આ જોયું અને ચીડીને કહ્યું, હવે અહીં પણ નાટક શરૂ. કાનજીએ આંખ ખોલી અને શાંતિથી કહ્યું, નાટક નહીં ભાઈ, પ્રાર્થના છે. રમેશ કંઈ બોલ્યો નહીં, પણ અંદરથી ગુસ્સે થયો. થોડા સમય પછી ડ્રાઈવર પાછો આવ્યો. તેણે કહ્યું, એન્જિનમાં થોડી તકલીફ છે, સ્ટાર્ટ થતું નથી. આ સાંભળતા મુસાફરોમાં ચિંતા વધી. કોઈએ કહ્યું, હવે શું થશે? કાનજીએ ધીમે અવાજે કહ્યું, ચિંતા ન કરો, પવનપુત્ર બધું જોઈ રહ્યો છે. આ શબ્દો સાંભળીને રમેશે કાનજી તરફ જોયું. બસ રસ્તાની બાજુ ઊભી હતી. આગળ અજાણ્યો રસ્તો અને બસમાં બેઠેલા લોકોના મનમાં અનેક પ્રશ્નો, અનેક સવાલો. કોઈને ખબર નહોતી કે આ બસમાં શરૂ થયેલી આ યાત્રા માત્ર કષ્ટભંજન પહોંચવાની નથી, પરંતુ દરેકના વિશ્વાસની પરીક્ષા લેવાની છે. બસની અંદર એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. પવન થોડો તેજ થયો. કાનજી ફરી પોતાની સીટ પર બેસી ગયો અને આંખ બંધ કરી. રમેશ બહાર ઊભો હતો, પણ અજાણ્યા ડર અને અસમંજસમાં ફસાઈ ગયો હતો. બસ રસ્તાની બાજુ ઊભી રહી ત્યારે સમય પણ જાણે થંભી ગયો હોય એવું લાગતું હતું. સૂર્ય હવે થોડો ઊંચે આવ્યો હતો અને ગરમી ધીમે ધીમે વધતી જતી હતી. બસમાં બેઠેલા મુસાફરો એક પછી એક નીચે ઉતરવા લાગ્યા. કોઈ સાયડો શોધી રહ્યો હતો, તો કોઈ મોબાઈલ પર ફોન કરીને મોડું થવાની જાણ કરી રહ્યો હતો. ડ્રાઈવર ફરીથી એન્જિન ખોલી તપાસ કરતો હતો, પણ જેટલી કોશિશ કરે તેટલું એન્જિન નિષ્ક્રિય લાગતું હતું. કંડક્ટર રમેશનું મોઢું હવે વધારે કડક બની ગયું. એના મનમાં એક જ વિચાર ફરી ફરીને આવતો હતો, આ બસ આજે કેમ અટકી ગઈ? રમેશની નજીક ફરી કાનજી પર પડી. કાનજી બસના અંદર શાંતિથી બેઠેલો હતો, જાણે કંઈ બન્યું જ નથી. તેની આંખો બંધ હતી અને હોઠ પર હનુમાનજીનું નામ. આ દ્રશ્ય જોઈ રમેશના મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે ઝટપટ બસમાં ચડ્યો અને ઊંચા અવાજે બોલ્યો, બધા બહાર ઉતરો, અહીં કોઈ પૂજાપાઠ ચાલવાના નથી. મુસાફરો એકબીજાને જોઈને બહાર નીકળ્યા. કાનજી પણ ધીમે ધીમે ઊભો થયો અને બહાર આવ્યો. બહાર ઊભા રહીને લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ. એક યુવાન બોલ્યો, આ માણસ બસમાં ચડ્યો ત્યારથી કાંઈ ખોટું લાગે છે. બીજાએ કહ્યું, હા, એન્જિન તો સવારે બરાબર હતું. કોઈએ કાનજી તરફ જોઈને કહ્યું, આવો માણસ નસીબ ખોટું કરે છે. આ શબ્દો કાનજીના કાન સુધી પહોંચ્યા, પણ એના ચહેરા પર કોઈ રોષ નહોતો. એણે માથું ઝુકાવ્યું અને મનમાં હનુમાન દાદાનું નામ લીધું. રમેશે પણ આ વાતને હવા આપી. એણે કડક સ્વરે કહ્યું, હું પહેલેથી જ કહું છું, બસમાં નિયમો હોય છે. પૈસા વગર મુસાફરી કરશો તો આવું જ થાય. કાનજીએ શાંતિથી કહ્યું, ભાઈ, મેં કોઈ ખોટું કર્યું નથી. જો તમને લાગે છે કે હું કારણ છું તો મને અહીં ઉતારી દો. એક વૃદ્ધ સ્ત્રી બોલી ઉઠી, અરે ભાઈ, આ માણસ તો શાંતિથી બેઠો છે, એને દોષ આપશો નહીં. પણ રમેશનો અહંકાર હવે હદે પહોંચી ગયો હતો, એટલે કે હદ વટાવી ગયો હતો. એણે કાનજી તરફ જોઈને કહ્યું, તમે બસમાંથી ઉતરો, આગળથી પગપાળા જાઓ. કાનજીના આંખોમાં થોડી ક્ષણ માટે આંસુ આવ્યા, પણ તેણે કંઈ કહ્યું નહીં. તેણે ખભા પરથી જોડી સીધી કરી અને બસથી થોડે દૂર જઈને ઊભો રહ્યો. ગરમ જમીન પર ઊભા રહીને તે સતત હનુમાનજીનું નામ જપતો રહ્યો. ડ્રાઈવર ફરી એકવાર બસ સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ચાવી ફેરવાઈ, અવાજ આવ્યો, પણ એન્જિન સ્ટાર્ટ ન થયું. ડ્રાઈવરે કહ્યું, આજે તો કંઈ સમજાતું નથી. બધું ઠીક હતું,
સમય પસાર થતો ગયો. મુસાફરો થાકી ગયા. કોઈ પાણી માંગતો, કોઈ ગુસ્સે થઈને બબડતો હતો. રમેશનું મન અંદરથી ડરવા લાગ્યું, પણ બહારથી તે કઠોર રહેતો હતો. એ જ સમયે એક અજાણી ઘટના બની. બસનો આગળનો દરવાજો અચાનક બંધ થતો નહોતો. રમેશ અને ડ્રાઈવરે ઘણી કોશિશ કરી, પણ દરવાજો અટકી ગયો હતો. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ કહ્યું, આ તો અજીબ છે. રમેશે ચીડાઈને કહ્યું, આ બધી ખોટ હવે વધારે વધી ગઈ છે. કાનજી દૂર ઊભો હતો. તેણે આ દ્રશ્ય જોયું. તે ધીમે પગલે ફરી બસ તરફ આવ્યો. રમેશે તેને જોઈને કહ્યું, તને અહીં આવવાનું કોણે કહ્યું? કાનજીએ નમ્રતાથી જવાબ આપ્યો, ભાઈ, જો મંજૂરી હોય તો એક વિનંતી છે. રમેશે વ્યંગથી કહ્યું, હવે કંઈ નવી વાત? કાનજીએ કહ્યું, મને બસની છેલ્લી સીટ પર બેસવા દો અને 1 મિનિટ માટે હનુમાનજીનું સ્મરણ કરવા દો. જો કંઈ ન બને તો હું અહીંથી ચાલ્યો જઈશ. બધા મુસાફરો એકબીજાની તરફ જોવા લાગ્યા. કોઈના મનમાં આશા હતી, કોઈના મનમાં મજાક. રમેશે થોડીક ક્ષણ વિચાર કર્યો. તેને લાગ્યું કે 1 મિનિટથી શું થવાનું છે. તેણે ઊંચા અવાજે કહ્યું, બરાબર 1 મિનિટ પછી તું પોતે ઉતરી જઈશ ને? કાનજીએ માથું ઝુકાવીને કહ્યું, જય શ્રી રામ. કાનજી બસમાં ચડ્યો. તે છેલ્લી સીટ પર બેસી ગયો. તેણે બસમાં પગ મૂક્યા, આંખ બંધ કરી અને બંને હાથ જોડ્યા. બસની અંદર અચાનક શાંતિ છવાઈ ગઈ. કોઈ બોલતું નહોતું, માત્ર પવનનો હળવો અવાજ સંભળાતો હતો. કાનજી ધીમે અવાજે હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. તેના અવાજમાં એવી લાગણી હતી કે કેટલાય મુસાફરોની આંખોમાં આંસુ આવી ગયા. રમેશ બસમાં આગળ ઊભો હતો. તેને અચાનક અંદરથી અશાંતિ અનુભવાય. તેનો ગુસ્સો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો, પણ અહંકાર હજુ હતો. એ સમયે પવન થોડો તેજ થયો. બસની આસપાસ ધૂળ ઉડી. કાનજીનો અવાજ થોડીક ક્ષણ માટે વધારે સ્પષ્ટ લાગ્યો. ડ્રાઈવરે ફરીથી ચાવી ફેરવી. અચાનક એન્જિનમાંથી અલગ જ અવાજ આવ્યો. એક ઝાટકો લાગ્યો અને એન્જિન સ્ટાર્ટ થઈ ગયું, એટલે ચાલુ થઈ ગયું. અને ડ્રાઈવર ચોંકી ગયો. તેણે તરત જ કહ્યું, સ્ટાર્ટ થઈ ગઈ. બસમાં અને બહાર ઊભેલા બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. રમેશના ચહેરા પર રંગ બદલાઈ ગયો. થોડા સમય પહેલાં જે બસ બિલકુલ ચાલતી નહોતી, એ હવે સરસ રીતે ચાલવા લાગી હતી. કાનજીએ આંખ ખોલી. તેણે હનુમાનજીની તસવીરને હાથ લગાવ્યો અને શાંતિથી ઊભો થયો. કોઈએ તાળી પાડી, કોઈએ જય હનુમાન બોલ્યું. બસમાં વાતાવરણ બદલાઈ ગયું હતું. રમેશ કંઈ બોલી શક્યો નહીં. એની અંદર ક્યાંક કંઈક તૂટી ગયું હતું. કાનજી બસમાંથી ઉતરવા લાગ્યો. રમેશે તેને રોકી લીધો. પહેલીવાર રમેશનો અવાજ નરમ હતો. તેણે કહ્યું, રૂકો, તું બેઠો રહે. કાનજીએ શાંતિથી કહ્યું, હું તો ભગવાનનો સેવક છું ભાઈ. બાકી બધું તમારી ઈચ્છા. બસ ફરીથી ચાલવા તૈયાર હતી. મુસાફરો પોતે પોતાની બેઠક પર બેસી ગયા. પણ રમેશના મનમાં હવે એક તોફાન ચાલતું હતું. જે માણસને તેણે અપમાનિત કર્યો હતો, એ માણસ જ અણજાણે બધાને રાહત આપી. બસ આગળ વધી રહી હતી, પણ રમેશને લાગતું હતું કે આ યાત્રા હવે માત્ર રસ્તાની નથી, પરંતુ તેના મનની પણ છે. બસ હવે ધીમે ધીમે આગળ વધી રહી હતી. થોડા સમય પહેલાં જે બસની આજુબાજુ લાચાર બનીને ઊભી હતી, એ બસ જાણે નવી તાકાત સાથે દોડી રહી હોય એવું લાગતું હતું. બસની અંદર વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. પહેલાં ચીડ, ગુસ્સો અને શંકા હતી. ત્યાં હવે શાંતિ, આશ્ચર્ય અને શ્રદ્ધા છવાઈ ગઈ હતી. મુસાફરો એકબીજા સાથે ધીમા અવાજે વાતો કરતા હતા. કોઈ કહે, આ તો સાચે જ ચમત્કાર છે, તો કોઈ મનમાં જ હનુમાન દાદાને યાદ કરી રહ્યું હતું. કંડક્ટર રમેશ આગળ ઊભો હતો, પણ હવે એનું મન કામમાં નહોતું. વારંવાર તેની નજર પાછળની સીટ તરફ જતી હતી, જ્યાં કાનજી શાંતિથી બેઠો હતો. રમેશને અંદરથી અજાણી ગ્લાનિ થતી હતી. તેણે જે રીતે કાનજી સાથે વર્તન કર્યું હતું, એ યાદ આવતા
તેની આંખો ઝૂકી રહી હતી. પહેલીવાર એને લાગ્યું કે કદાચ પૈસા અને નિયમોની ઉપર પણ કંઈક હોય છે જેને તે અત્યાર સુધી સમજ્યા નહોતા. થોડા સમય પછી બસ સાળંગપુર પાસે આવી પહોંચી. રસ્તાની આ બાજુ બંને તરફ દુકાનો દેખાવા લાગી. ક્યાંક પ્રસાદ વેચાતો હતો, ક્યાંક લાલ ધ્વજ લહેરાતા હતા. બસની અંદર બેઠેલા ભક્તોના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો હતો. કોઈએ ધીમા અવાજે જય કષ્ટભંજન દેવ બોલ્યું. બસ આગળ વધી રહી હતી અને થોડા જ સમયમાં મંદિર પાસેના બસ સ્ટોપ પર ઊભી રહી. ડ્રાઈવરે બસ બંધ કરી દરવાજો ખોલ્યો. મુસાફરો એક પછી એક ઉતરવા લાગ્યા. કોઈ ઉતરતા જ મંદિર તરફ નજર કરી હાથ જોડતો હતો. કોઈએ જમીનને હાથ લગાવી માથે ટેક્યું. એ વચ્ચે રમેશ બસના દરવાજા પાસે ઊભો રહ્યો. તે જાણે કંઈક શોધી રહ્યો હોય એવું લાગતું હતું. એની નજર કાનજી પર હતી. કાનજી પોતાની સીટ પરથી ઊભો થયો. તેણે જોડી ખભા પર નાખી હનુમાનજીની તસવીરને હાથ લગાવ્યો અને ધીમે પગલે બસમાંથી ઉતર્યો. રમેશે એને અટકાવવાનો પ્રયાસ કર્યો. તેણે અવાજ આપ્યો, કાનજી. કાનજી થોભ્યો. તેણે પાછળ વળીને રમેશ તરફ જોયું. તેના ચહેરા પર માત્ર અહંકાર નહોતો, માત્ર શાંતિ અને કરુણા હતી. રમેશના હોઠ કંપ્યા. તેણે ધીમે અવાજે કહ્યું, મને માફ કરજો. આ શબ્દો રમેશના માટે સરળ નહોતા. આખી જિંદગીમાં તેણે કદાચ ક્યારેય આ શબ્દો સાચા દિલથી કહ્યા નહોતા. કાનજીએ તરત જ હાથ જોડ્યા અને કહ્યું, માફી કેમ ભાઈ? બધું હનુમાનજીની ઈચ્છાથી થાય છે. આપણે તો માત્ર સાધન છીએ. રમેશની આંખોમાં પાણી આવી ગયું. તેણે માથું ઝુકાવ્યું. આસપાસ ઊભેલા કેટલાક મુસાફરો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એક ક્ષણ જાણે સમયને થોભાવી દેતી હતી. એ સમયે રમેશને યાદ આવ્યું કે થોડા સમય પહેલાં તેનું પર્સ ખોવાઈ ગયું હતું. બસ રસ્તામાં ઊભી હતી ત્યારે તે પર્સ શોધતો હતો પણ મળ્યું નહોતું. એ પર્સમાં મહિનાનો આખો પગાર હતો. રમેશે અચાનક પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. પર્સ નહોતું. તેની છાતીમાં ફરી એકવાર ગભરાટ થયો. તેણે બસમાં ફરી નજર ફેરવી. એક ક્ષણે એક વૃદ્ધ મુસાફર આવ્યો. એના હાથમાં પર્સ હતું. તેણે કહ્યું, ભાઈ, આ પર્સ બસની સીટ નીચે પડેલું હતું. રમેશે પર્સ ખોલ્યું. અંદર બધા પૈસા યથાવત હતા, એટલે કે એમને એમ હતા. એક પણ નોટ ઓછી નહોતી. રમેશ ચોંકી ગયો. તેણે તરત કાનજી તરફ જોયું. કાનજી થોડે દૂર ઊભો હતો, મંદિર તરફ જોતો હતો. રમેશ દોડીને તેની પાસે ગયો. તેને કહ્યું, આજ પણ તમારો જ ચમત્કાર છે ને? કાનજીએ નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું, ચમત્કાર માણસ નથી કરતો ભાઈ, ભગવાન કરે છે. આપણે તો ફક્ત વિશ્વાસ રાખવાનો. એ પછી કાનજી ધીમે ધીમે મંદિર તરફ ચાલવા લાગ્યો. ભીડ વધારે હતી. થોડા જ સમયમાં કાનજી લોકોની ભીડમાં ગાયબ થઈ ગયો. રમેશે એને શોધવાની કોશિશ કરી પણ ક્યાંય દેખાયો નહીં. તે મંદિરના પ્રવેશદ્વાર સુધી ગયો. આજુબાજુ જોયું પણ કાનજી ક્યાંય નહોતો. રમેશ થાકીને મંદિર સામે ઊભો રહ્યો. તેણે સામે હનુમાનજીની મૂર્તિ જોઈ. એક ક્ષણે તેને અજીબ અનુભવ થયો. તેને લાગ્યું જાણે કાનજીનો શાંત ચહેરાની ઝલક મૂર્તિમાં હોય. રમેશના મનમાં એક જ વિચાર આવ્યો, કદાચ દાદા જાતે જ ભક્તના વેશમાં આવ્યા હતા. રમેશે મંદિરમાં હનુમાન દાદા સામે માથું ટેક્યું. વર્ષોથી મનમાં ભાર હતો એ જાણે હળવો થઈ ગયો. તેણે આંખ બંધ કરી અને પહેલીવાર સાચા દિલથી પ્રાર્થના કરી. કોઈ માંગ નહોતી, કોઈ ફરિયાદ નહોતી, માત્ર કૃતજ્ઞતા હતી. થોડી વાર પછી તે ઊભો થયો. તેના ચહેરા પર હવે પહેલાં જેવી કડકતા નહોતી. બસ તરફ પાછો ફરતા તેણે જોયું કે એ જ બસમાં હવે બીજા મુસાફરો ચડી રહ્યા હતા. પણ રમેશ માટે એ બસ હવે માત્ર નોકરીનું સાધન નહોતું. એ બસ તો એના જીવનનો એક વળાંક બની ગઈ હતી. આ દિવસ પછી રમેશ બદલાઈ ગયો. તેણે દરેક મુસાફરો સાથે નરમાઈથી વાત કરતો. કોઈ ગરીબ હોય કે અમીર, કોઈ ભક્ત હોય કે સામાન્ય માણસ, બધાને એક સરખી માનવતા સાથે જોતો.
જ્યારે પણ કષ્ટભંજનની બસ ચાલતી ત્યારે રમેશના મનમાં કાનજી અને હનુમાન દાદાને યાદ કરતો અને આજે પણ કહે છે કે ક્યારેક કષ્ટભંજન જતી બસમાં કોઈ સાદા વેશમાં બેઠેલો ભક્ત દેખાય તો સમજી લેવું ભગવાન કદાચ ફરી એકવાર માનવી બનીને આપણી પરીક્ષા લેવા આવ્યા છે. તો મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી મિત્રો.